સુરત શહેરમાં મેટ્રોની કામગીરીને લઈને લોકોને ભોગવવાનો વારો આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। મુગલીસરા વિસ્તારમાં મેટ્રોની કામગીરીમાં 4 જેટલી બિલ્ડિંગોમાં વાઇબ્રેશનની અસર પહોંચી હોય। હાલ 2 બિલ્ડિંગોની હિબા પેલેસ અને રંગીલદાસમાં રહેતા લોકોને હોટલમાં શિફ્ટ કરી મશીનો મૂકી સતત મોનિટરિંગ હાથ ધરવામાં આવ્યું છે, તો લોકોને પેનિક ન થવા પણ જણાવવામાં આવ્યું હતું। સુરતમાં હાલ ચાલી રહેલી મેટ્રોની કામગીરીને લઈને કોટ વિસ્તારમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। શાહપુર વિસ્તારમાં અગાઉ મસમોટા ભૂવા પડવાની ઘટના વચ્ચે હવે ચોક બજારના મુગલીસરા વિસ્તારમાં બિલ્ડિંગોને અસર થતાં ખાલી કરવામાં આવી હતી। વાત એમ છે કે સુરતના ચોક બજાર મુગલીસરા વચ્ચે મેટ્રોની કામગીરી ચાલી રહી હોય, જેમાં વાઇબ્રેશનને કારણે 4 જેટલી બિલ્ડિંગોમાં અસર પહોંચવા પામી હતી, જેથી 3 બિલ્ડિંગ નીચે ટેકા મારવા પડ્યા હતા। પરંતુ રંગીલદાસ અને હિબા પેલેસ નામની બિલ્ડિંગોમાં વધુ અસર દેખાતા રીસોને હોટલમાં શિફ્ટ કરી અધિકારીઓ દ્વારા મશીનરી મૂકી સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે। હિબા પેલેસની નીચે 12 મીટરે ટીબીએમ છે, તો અગાઉ નજીકમાં જ આવેલા બક્ષી બંગલામાં ક્રેક પડતા મેટ્રોએ મરામત કરી હતી। જો કે હાલ હિબા પેલેસના પાર્કિંગમાં સિમેન્ટ પૂરવાનું કામ હાથ ધરાયું છે। તો મેટ્રોની કામગીરીની અસર થતાં જીએસઆરટીસીના અધિકારીઓ સાથે ઇટલી, કોરિયા, ઇન્ડોનેશિયાના એક્સપર્ટ સાથે એસબીએનઆઈટીના અતુલ દેસાઈએ ફિલ્ડ વિઝિટ કરી હતી અને સાવચેતીના ભાગરૂપે કેટલાક પગલાં સૂચવ્યા હતા, જેથી હાલ બિલ્ડિંગોના સ્ટ્રક્ચર્સને નુકસાન ન થાય તે માટે જમીન, ટનલ અને સ્ટ્રક્ચરમાં કેમિકલ ઇન્જેક્શન અપાઈ રહ્યા છે। તો હાલમાં પેનિક થવા જેવું કશું ન હોવાનું પણ અધિકારીઓએ જણાવ્યું હતું। સાથે દર કલાકે સીએમઓ અને પીએમઓની કામગીરી અંગે રિપોર્ટ અપાઈ રહ્યો હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું। મારું નામ છે અજય ચોકસી ના, હું દરિયામેલમાં રહું છું। મેટ્રોની કામગીરીના હિસાબે અમને મેટ્રોવાળાએ આ 2 બિલ્ડિંગ જે અમારા છે કૃષ્ણકુંજ ને નિજાનંદ, એ અમને ખાલી કરવાનું આપ્યું છે। તો અમે એમને સપોર્ટ કરવા માટે અમને એ લોકોએ રહેવા માટે એમ કીધું કે ભાઈ અમે તમને શિફ્ટ કરી દીધું છે, તો અમે એ લોકો સારી જગ્યાએ અમને શિફ્ટ કરી નાખ્યા છે। એટલે અમે એમને ફૂલ્લી સપોર્ટ, આ પબ્લિક ટ્રાન્સપોર્ટના હિસાબે અમે એમને ફૂલ્લી સપોર્ટ આપ્યો છે। ને આ આપણી ગવર્મેન્ટનો પ્રોજેક્ટ છે, સારામાં સારો પ્રોજેક્ટ છે। ને બાજુમાં જ અમારા પોલીસ સ્ટેશનની બાજુમાં જ એમનું મેટ્રોનું સ્ટેન્ડ આવે છે, સ્ટેશન, તો એ અમને બી ભવિષ્યમાં અમને બી એટલો ફાયદો થાય જ ને, એટલે અમે અમને પૂરેપૂરો સપોર્ટ આપ્યો છે। અમે ભૂકંપ જેવા પહેલાં જે એક અંડરગ્રાઉન્ડ પહેલાં આવી ગઈ ને, તેમાં થોડું વાઇબ્રેશન માર્યું, વચ્ચેની લાઇનમાં થયું ને, ત્યારે અમને એમ થયું કે આંચકો લાગે। આ એ ઉપરાંત એ લોકો અમને આગળથી અગમ ચેતવી દીધા છે કે ભાઈ હવે આવી રીતે થઈ શકે છે, તો તમે કે એના કારણે તમે આ જો બિલ્ડિંગમાં તમે 3 ફેમિલી રહો છો તો તમે ખાલી કરી શકો છો। તો મેં કહું અમે પૂરેપૂરું તમને સપોર્ટ આપશું ને પૂરેપૂરું એમને અમારું આ કમ્પાઉન્ડ બી એમને વાપરવા આપ્યું છે, અમને માલ સામાન વાપરવા પણ એમને આપેલો છે ને પૂરેપૂરી અમે જગ્યા એમને પૂરેપૂરી સપોર્ટ કરવા અમે એમને બધો સપોર્ટ આપ્યો છે। મુગલીસરા વિસ્તારમાં હિબા પેલેસ અને રંગીલદાસના રહીશોને હાલ તો ખાલી કરવામાં આવ્યા છે, જોકે આ વિસ્તારમાંથી મેટ્રોની ટનલ નીકળી ચોક બજારમાં એન્ડ્રુસ લાઇબ્રેરી પાસે બહાર નીકળશે।